ઠાકોરજીએ શરદની રાત્રિઓ જોઈ અને રાસ કરવાનું મન કર્યું. ચંદ્રનો પણ ઉદય પોતાના મનમાંથી કર્યો છે અને પ્રભુ એ શરદની રાત્રિએ વેણુનાદ કરે છે અને ગોપીજનોને રાસ માટે વૃંદાવનમાં બોલાવે છે. ગોપીજનો પોતપોતાના જુદા જુદા કાર્યો પડતા મૂકીને દોટ મૂકે છે પ્રભુની પાસે આવવા, અને જેવા એ પ્રભુ પાસે આવ્યા એટલે પ્રભુ એમનું સ્વાગત પણ કર્યું મહાભાગ કહીને. પણ એ પછી પ્રભુ ગોપીજનોને પોતાના ઘરે પાછા જવાની આજ્ઞા કરે છે અને બીજા ઘરના કામ કરવાનું કહે છે. તો ગોપીજનો પ્રભુને ના પાડે છે કે અમે પાછા નહીં જઈએ.